તો બસ જોઈ લો આ બાજુ આવી જશે ગાય ચરતી ચરતી બધી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે આજે એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે ગાય લઈને આવી છીએ આ બાજુ સુપર લોકેશન ઉપર લઈને જુઓ આ લોકેશન છે અને આ બાજુ આપણે અત્યારે ગાય લઈને આવ્યા છીએ. જો ગાય બધી ચરી રહી છે. વરસાદ અત્યારે છે કોઈ આવે એમાં લાગતું છે નહીં. ગાય બધીમાં ફેરી જાય છે. આ બધું ખેતર પડ્યું છે શેઠ સુધી. આ બાજુ પણ પડ્યું છે. એમ બધે ચારવાનું છે અત્યારે સુધી. પછી જવાનું છે આપણે આગળ. તો આગળ કઈ બાજુ જવાનું છે તો હું તમને બતાવી દઈશ. ચંપાજી બાજુ જઈશું એ બાજુ. જો હેડી એટલે એ બાજુ જવાનું થશે. તો આગળ જઈએ પછી બતાવું કઈ બાજુ આવ્યા છીએ. બ્લોગમાં તમે કન્ટિન્યુ બને રહેજો. મળીએ આપણે સીધા ડાયરેક્ટ અમુક સીટ આગળ જઈને. તો બસ જોઈ લો આ બાજુ આવી જશે ચરતી ચરતી બધી. અને આ બાજુ બધું ચરી છે. પહેલી વખત આપણે આવી શકે છે આ બાજુ ચરતી ચરતી. અને આટલામાં બધા ચરી રહી છે. બેઠું ચરાયું છે ચાલીએ છીએ. અને જવા દેવાની નોમ છે ફોર્મની પેલી વાળ દેખાય છે એ મકા આપણે આવીશું ચારતા ચારતા પાછા. કેમ કે આ બાદ તો આગળ તો અમે જાય નથી. ચમકતું વાયેલું છે એટલે પાછી પાડવાની છે. આટલાથી તો જો પાછી હેડી છે આગળ આગળ. હું આમથી બધીથી પાછી લાવ્યો છું અને એની એવું આગળ ચમકો ક્ષેત્રમાં મને વરાપ થઈ ગઈ છે. ક્ષેત્ર છેડામાં મળે પતિ જવાનું છે બધું રહેવાનું છે નહીં. એટલે જેટલો પડ્યો છે એટલું ચારીએ. જો ઘડી ચારવા મળે તો ઘડી પછી ટેબલ જવાનું થશે. ચલો આગળ જઈને મળીએ આપણે. તો બને રહેજો બ્લોગ. ફાઈવ ફ્રેન્ડ આવીએ છીએ આપણે આ બાજુ. ગાય આપણી લઈને આ બાજુ ચરાવવા આવ્યા છીએ. કઈ બાજુ આવ્યા છીએ ચોકણ આવ્યા છીએ બતાવી દો. જો આ બાજુ આવ્યા છે જોઈ લો. ફૂલ મોજ છે ગાય. ફૂલ મોજ થઈ ગઈ છે. પણ જો વરસાદ આવી જાય તો બહુ સારું છે. થોડો આવેલો છે પણ ખેતર સુકાઈ ગયું છે. બરાબર ચરવાનું થયું અને વરસાદ જતો રહેશે. જો એકદમ વરસાદની આપણે ફૂલ જરૂર છે. એટલા માટે કહીએ છીએ કે વરસાદ આવી જાય તો બહુ સારું. જો અત્યારે જે મસ્ત રીતે ગાયો ચરી રહી છે અને આવું લોકેશન કેવું મસ્ત લાગી રહ્યું છે. બધે સિટી બધી ચરી રહી છે. થોડી સિટી છે થોડી નજીક છે. જો પાછું પડી ગયું છે અમુક પાણી. ચંક પાછું નહીં પડે પાછું તો લઈ જ જવાનું છે એટલા માટે પાછું પડી ગયું છે એરી ગાવું. તો આપણે એરી લઈ જઈએ હું શેડ આટલો તો પેલી બાજુ ચરી રહ્યું છે. જો અત્યારે તો કેવું મસ્ત એમ જેવું લોકેશન આવે છે. ઠંડો ઠંડો વાયરો આવે છે. આપણી ગાય બધી ચાલે છે વાયરે. અને ગાય જોડે બગલો શું કરી રહ્યો છે જીવાત ખાવા માટે. એટલા અત્યારે ફાર્મ હાઉસનું લોકેશન છે. વાયરો આવે છે મસ્ત સારું. અત્યારે વરસાદ આવી જતો હોય તો સારું. ગાય ચરતી ચરતી રમતી આવી રહી છે જો બધી. અને આપણે અત્યારે આવ્યા છીએ ખેતરની અંદર. તો અત્યારે આટલા બધા ચરાવવાના છે. ચમકો 3 વાગી જશે. 3 વાગી જશે એટલે પછી આપણે ડાયરેક્ટ 4 વાગે જવાનું છે ઘર બાજુ. જો બધી ગાયો આટલા બધા ચરી રહી છે. થોડો થોડો બેઠો છે. અને પેલી ગાય તો બધી હજુ આવી જશે. જો એટલી બધી આવી જાય છે. બીજી તો આ બધી બધું ચરી રહ્યું છે. અને બગલો મોજ લઈ ગયો છે ગાય જોડે. પેલી ઘોડી ગાય પાછી જવી પડશે. એ ગાય રહી ને અમારે શિરામાં આખા દોડ દોડ જ કરે. અરખી લીધા ચાલતી જ નહીં. આ સીટામ તો આવો બેઠો થયું છે એટલે ખાઈશું બધા. ડાયરેક્ટ મળીએ પછી આપણે ઘેર જતી વખતે.
તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બધા બનાવી રહેજો, બરાબર? મળીએ પછી. તો ગઈ અત્યારે અમુક નીકળી જશે ઘર બાજુ જવા માટે, અને આપણે વેઇટ કરીએ છીએ બકરાનો. અને બકરું આવી જ જશે, જો એ આવે. અને પેલી બાજુ કૂતરું ઊભું છે ને, એટલે આજે તો થોડું નજીક ઊભું રહ્યું. જેમ કાલે લેતું જવું પડશે ને, સારું ખાઈ જાય ને તો લોચા પડી જાય. ચાવી ધાકમાં આવીએ, જો બકરું આવી ગયું. ટીક 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 પાડી જાય છે. બીજી બધી બેહવામાં જાય છે, આમ જાય છે. જો બધી ગાયો હેડી રહી છે. આટલા આપણો બ્લોગ કરીએ છીએ. કીધું તો આજના બ્લોગમાં આટલું. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો.